હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. કિચનમાં આવી ગઈ છું. લંચ ટાઈમ થઈ ગયો છે. રસોઈ બનાવવા માંડી છું. તો રસોઈમાં બનાવવું છે આજે જીરા રાઈસ, લચકા મઠનું શાક અને રોટલો વઘારેલો અને હાંડવો. કાલના મેં જે વિડીયો મૂક્યો હતો ને કોમેન્ટની ને મારા હસબન્ડ વિશે વાત કરી હતી, એમાં બધાએ મને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ હિંમત આપી. તો એ બદલ હું બધાનો દિલથી આભાર માનું છું. અને જેને કોમેન્ટ કરી, અને અમુક કોમેન્ટ એવી હતી કે મારાથી નહીં રડાઈ ગયું, તો તમારા બધાનો સાથ સહકાર છે અને મારા ઈશ્વરની મને આપેલી હિંમત છે. તો ચાલો આપણે આમનો વિડીયોમાં મળશું અને બનાવતા રહેશું. રાઈસ બનાવવા હતા એટલે મેં વહેલા ભાત ધોઈ લીધા હતા. હવે જીરા રાઈસ બનાવી દીધા છે. હવે એમાં 2 વિસલ વાગે એટલે આપણા ભાત રેડી છે. હવે અહીંયા જીરું મૂકી દીધું છે અને હિંગ મૂકી દીધી છે અને મઠના શાકનો વઘાર કરું છું. મઠ રાત્રે પલાળી દીધા હતા અને ભાત સાથે ખાવાનું છે આ શાક, એટલા માટે ઘૂઘરી નથી બનાવતી, પણ થોડું લચકા પડતું શાક બનાવું છું. અને હવે એક વાટકીમાં જો આ રીતે લસણની ચટણી અને બધા બેઝિક મસાલા નાખી અને વાટી લીધું છે એને એકદમ સરસ ચમચીથી. હવે સંભારાની તૈયારી છે. તો મૂળા અને મૂળાના પાનનો ચણાના લોટવાળો સંભારો કર્યો છે. તો વઘાર કરું છું ને એમાં 1 તીખું મરચું નાખી દીધું છે એટલે બેલેન્સ થઈ જાય સરસ. હવે હિંગ મૂકી અને રાઈ મૂકીને વઘાર કરી નાખ્યો છે. ઉપરથી નાખી દીધો છે ચણાનો લોટ અને હળદર તો મેં વઘારમાં જ નાખી દીધી હતી. થોડો એવો ચટણી પાવડર નાખ્યો છે કારણ કે મરચું તીખું હતું એટલે બહુ ચટણી પાવડર નાખ્યો નથી. અને ઉપરથી અડધું લીંબુ નાખી દીધું હતું. સંભારો સરસ તૈયાર થઈ ગયો. હવે આ કાલે બોળચોથ હોય એટલે આપણે રોટલા બનાવ્યા હોય તો રોટલો મારો અડધો વધ્યો હતો, તો એનો કોરો રોટલો વઘારું છું. તો એમાં રેગ્યુલર જે આપણે મસાલા નાખતા હોય એ જ મસાલા નાખી, લીમડો મૂકી, ગરમ મસાલો નાખી અને રોટલો વઘાર્યો. તો રોટલો થઈ ગયો છે તૈયાર. હવે હાંડવાની તૈયારી કરું છું. હાંડવામાં મેં કોઈ પણ વેજીટેબલ નથી નાખ્યા, ખાલી વટાણા જ નાખ્યા છે કારણ કે દીકરો કે મારે વેજીટેબલવાળો હાંડવો ખાવો નથી. બેટરમાં વટાણા જ નાખ્યા હતા અને 1 તીખી મરચી નાખી હતી બસ. હવે રાઈ અને તલ મૂક્યા છે, સૂકું મરચું, લીમડો મૂકીને હાંડવાનું આ રીતે પેનમાં જો ફેલાવી દીધું છે બેટર. સરસ મજાનો હાંડવો, એકદમ સરસ કૂણો એવો હાંડવો થયો હતો કારણ કે સરસ મજાનો આથોય આવી ગયો હતો અને હાંડવો સરસ પોચો એવો થયો હતો. રાત્રે મેં પલાળી દીધું હતું એટલે હાંડવો આપણો તૈયાર છે. એટલે હાંડવાના જો પીસ કરી લઉં છું ને તમને બતાવું કેવો સરસ સોફ્ટ થયો છે. એટલે હાંડવો થઈ ગયો છે. હવે આપણે થાળી પીરસી લઈ. થાળીમાં છે જીરા રાઈસ, લચકાવાળું મઠનું શાક, આપણો કોરો વઘારેલો રોટલો, લોટવાળો સંભારો, હાંડવો સાથે ચટણી, આપણા બધાની પ્યારી છાશ અને પાપડ. તો આજની લંચ થાળી આવી છે.